નમસ્કાર. આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારે દોઢ કલાક પહેલાંના સમાચાર છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય શિક્ષા મંત્રી છે એમણે રાજીનામું આપી દીધું છે. જંતર મંતર પર હાલમાં ઉમંગનો માહોલ છે, ઉન્માદનો માહોલ છે અને મીડિયા દ્વારા કે પછી કેટલાક સમર્થકો કે વિરોધકો દ્વારા સોશિયલ મીડિયામાં પોતપોતાના બયાનો અથવા પોતપોતાના મંતવ્યો અપાઈ રહ્યા છે. અને લોકશાહીમાં આ બધી વસ્તુ બહુ સામાન્ય છે અને ઘણે અંશે હું કહું કે અત્યંત હેલ્ધી છે કે લોકતંત્રમાં આવું બધું ચાલતું જ હોય છે. એટલે હાલનો દેશભરમાં જે માહોલ છે એ માહોલ વચ્ચે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું અને એ દરમિયાન ઓવરઓલ કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે આંદોલન જંતર મંતર પર શરૂ થયું ત્યારથી શરૂ કરીને સોનમ વાંગચુકની અટકાયત થઈ એમ કહી શકાય. ધરપકડ તો શબ્દ નથી, પરંતુ એમના આરોગ્યને આગળ ધરીને જે રીતે એમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા અને પોલીસના પહેરામાં એમને ત્યાં રાખવામાં આવ્યા કે પછી 20 તારીખે ગયા સોમવારે કોકરોચ જનતા પાર્ટી દ્વારા સંસદ સુધી માર્ચનું એલાન થયું અને પછી લાઠીચાર્જ થયો અને પછી ટીયર ગેસ છોડાયા અને એક અઠવાડિયું જે બધી ઘટનાઓ ચાલી એ તમામ આખી ઘટનાઓ પર હું અત્યંત બારીકાઈથી અત્યંત ઝીણવટથી નજર રાખતો હતો, પરંતુ એના ઉપર કોઈ પણ મંતવ્ય આપવાથી હું બચતો હતો. કારણ કે આવા બધા કિસ્સામાં રોજબરોજની જે કોઈ ઘટનાઓ આવતી હોય એ ઘટનાઓમાં સાંજ થઈ પોતાનો વિડીયો ઉતારવા ખાતર ખાલી બેગાની સાથે મેં અબ્દુલ્લા દીવાના થવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ કોઈ રસ્તા તૂટવા જેવી કે પછી રોજબરોજની એવી સમસ્યાઓની બાબત નથી કે જેમાં તમે સરકારનો કે તંત્રનો કાન આંબળો અને એના ઉપર કોઈક તમને સીધું નિરાકરણ મળે. આ એક આંદોલન છે, જે આંદોલન મલ્ટી ડાયમેન્શનલ હોય છે, એના રોજ જુદા જુદા પરિણામો અને રોજ જુદા જુદા પરિમાણો સર્જાતા હોય છે. એવા સમયે રોજ સાંજ થાય એક વિડીયો બનાવવા કરતાં હું ઓવરઓલ આખી ઘટનાને ધ્યાનથી ઝીણવટથી જોતો હતો. ખેર, હવે જ્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ત્યારે મને એમ થાય છે કે મારે 2-3 વાતો ઓવરઓલ આંદોલનના સંદર્ભમાં કરવી જોઈએ. જેમાંનું સૌથી પહેલું એક ટેકઆઉટ આખા આંદોલનમાંથી એ છે કે તમે CJPને સમર્થન કરો કે ન કરો એ બીજી ચર્ચાનો વિષય છે અને એ અમારો તો વિષય નથી જ બિંગ અ મીડિયા. પરંતુ એક બાબત મને ખાસ કહેવાનું મન થાય છે કે જંતર મંતર ઉપર છેલ્લા એક અઠવાડિયાથી તો ખાસ ગયા સોમવારે જે રીતે આહવાન કરાયું કે સંસદ સુધી આપણે જવું છે, પછી લાઠીચાર્જ થયો અને પછીની જે ઘટનાઓ થઈ એ દરમિયાન એક અત્યંત પોઝિટિવ બાબત એ થઈ કે લોકોને દહેશત હતી, કહેવાતા રાજકીય જાણકારોને એવી દહેશત હતી, મીડિયામાં પણ આવી બધી વાતો ચાલતી હતી કે જે બાબત શ્રીલંકામાં બની, જે બાબત બાંગ્લાદેશમાં બની કે પછી જે બાબત નેપાળમાં બની એવું ભારતમાં થશે. પરંતુ આપણા લોકતંત્રને અને આપણને સૌને એકબીજાની પીઠ થાબડવાનું મન થાય એવી ઘટના ઘટી છે કે દિલ્હીમાં ખાસ કરીને જંતર મંતરની આસપાસના વિસ્તારોમાં 2 લાખ જેટલા લોકો હશે છૂટાછવાયા. એ તમામ લોકો પર લાઠીચાર્જ પણ થયો, એ તમામ લોકો સરકારની સામે સીધી ટક્કરમાં પણ આવ્યા, પરંતુ દિલ્હીમાં આગજલીની કે પછી અન્ય કોઈ પણ તોડફોડની કે નુકસાનીની એક પણ ઘટના બની નથી. કે ફોર દેટ મેટર જે લોકો સંસદ સુધી જવા નીકળ્યા હતા, જેમને સંસદ સુધી જવા ન દીધા, એમણે સંસદ ન જવાનો તો વિચાર ન જ કર્યો, પરંતુ આ લોકો કદાચ બેફામ થઈને મંત્રીઓના ઘર સુધી કે લ્યુટન્ટ્સના અન્ય બંગલાઓમાં કે પછી પ્રધાનમંત્રીના ઘર સુધી જઈ શક્યા હોત, પરંતુ આમણે જંતર મંતરનો જે પોતાનો વિસ્તાર છે એ નથી છોડ્યો અને દેશમાં કોઈ પણ પ્રકારની ખુમારી નથી સર્જી. અલબત્ત કોઈ કેમ કહી શકે કે છૂટાછવાયા કોઈ કિસ્સા બતાવી શકે, પરંતુ એ કિસ્સામાં પણ એ કહેવાનું થાય છે કે CJP એટલે કોકરોચ જનતા પાર્ટી દ્વારા અધિકૃત રીતે કે સત્તાવાર રીતે આવા જે તત્વો છે, જે તત્વોએ કદાચ ભાંગફોડ કરી પણ હોય અથવા કોઈ પણ પ્રકારની માથાકૂટ કરી પણ હોય, એ માથાકૂટને પોતે સ્વીકારી નથી અને એ જે છે CJP એની સાથે સીધી રીતે સંકળાઈ પણ નથી. રાધર CJPએ મીડિયાકર્મીઓ પર પાછલા અઠવાડિયામાં જે ઘટનાઓ ઘટી અને મીડિયાકર્મીઓ સાથે જે બિહેવિયર થયું એ બિહેવિયરની પણ સૌરભ દાસ જેવા લોકોએ ટીકા કરી છે કે આ પ્રકારે મીડિયાકર્મીઓ સાથે રોડ ઉપર કે પછી એમનું કામ કરતા હોય ત્યારે મિસબિહેવ ન થાય. પરંતુ એ ટોળું હતું, એ ભીડ હતી અને ભીડમાં કેટલાક એજન્ડાધારીઓ પણ ઘૂસી જતા હોય છે અને આવું થતું હોય છે. પરંતુ જે લોકો આંદોલન લઈને નીકળ્યા હતા એના જે કોઈ મુખ્ય સૂત્રધારો હતા એમના દ્વારા કોઈ પણ ખોટા અથવા ઉશ્કેરણીજનક બયાનો નથી થયા. આ એક પોઝિટિવ બાબત છે. મીડિયાની વાત ચાલી રહી હતી તો મીડિયાની વાત પર પણ આવવાનું મન થાય છે. જ્યારે 2010-11 પછી અન્ના આંદોલન શરૂ થયું, નિર્ભયા કાંડ ચાલી રહ્યો હતો, અરવિંદ કેજરીવાલના, કિરણ બેદીના આ બધા આંદોલનો ચાલી રહ્યા હતા. એ દરમિયાન જે 10 વર્ષથી રૂલિંગ પાર્ટી હતી UPA,
એ યુપીએની સામે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ઊભું થયું હતું અને એક એગ્રેશન હતું, લોકોને એક રોષ હતો આ સરકારની સામે. ભ્રષ્ટાચારના મુદ્દા હતા, કાળા નાણાંના મુદ્દા હતા, ઘણા બધા મુદ્દા હતા, જેમાંના અનેક મુદ્દાઓ હજુ લટકે પણ છે. એ બધા જ મુદ્દાઓ વખતે પણ પ્રેસને એમના માટે વિશેષ શબ્દ વપરાતો હતો કે પ્રેસ્ટિટ્યુટ એમ કહેવાતું હતું. કેમ તો કે પ્રોસ્ટિટ્યુટ સાથે આ શબ્દને સાંકળવામાં આવતો હતો અને પ્રેસ્ટિટ્યુટ કહેવાતું હતું. મીડિયા, સીબીઆઈ, ઈડી, આ જે બધી સંસ્થાઓ છે એ સંસ્થાઓ ક્યારે પણ જસ ખાતી નથી હોતી. એમને કોઈને કોઈ ગાળો દેવાવાળું હોય જ છે. ધારો કે હું હમણાં સમાચાર આપું છું તો 5 એવા લોકો હશે કે જે એમ લખશે કે તમે આ વાત ખોટી લખી રહ્યા છો, તમે સરકારના દલાલ છો. 2 લોકો એવું લખશે કે તમે CJPના દલાલ છો. એટલે આમ મીડિયા છે કે સીબીઆઈ છે કે ઈડી છે, આ બધી સંસ્થાઓને આવી ગાળો પડતી જ રહેતી હોય છે. પરંતુ જે મીડિયા હાઉસીસ સરકાર તરફી વાતો કરતા હતા સતત અને સરકારના એજન્ડા સાથે અલાઇન થતા હતા, એમના માટે પ્રેસ્ટિટ્યુટ શબ્દ વપરાતો હતો. એવો જ શબ્દ ત્યાર પછી કોઈન થયો ગોદી મીડિયા. પરંતુ કોંગ્રેસ સરકાર સુધી એવું હતું કે ગોદી મીડિયા જે હતી, એટલે જે કોઈ પણ મીડિયા જે સરકાર તરફી હોય છે ને સતત સરકારનું વાજુ વગાડતી હોય છે, પછી ઘણી વખત તો સેન્સલેસ પણ લાગે કે ફોર એન એક્ઝામ્પલ નોટબંધી થાય છે, લોકો લાઇનમાં ઊભા છે, અકારણ ઊભા છે, કેટલા બધા કિસ્સામાં કેશ નથી મળી રહી, ત્યારે મીડિયા એમ કે ના ના સબ ચંગા હૈ, સબ અચ્છા હૈ, સબ અચ્છા ચલ રહા હૈ, તો સ્વાભાવિક રીતે લોકોને લાગી આવે કારણ કે અમે લાઇનમાં ઊભા છીએ, તમે અમારી સામે આવું રિપોર્ટિંગ કઈ રીતે કરી શકો. પરંતુ ત્યાં સુધી એવું હતું કે મીડિયા સામે સીધા આક્ષેપો નહોતા થતા, મીડિયા પર સીધા પ્રહારો નહોતા થતા. પરંતુ હવે મીડિયા પર સીધા પ્રહારો થઈ રહ્યા છે. અત્યાર સુધી ડિજિટલી જ આ બધું લખાતું હતું. પરંતુ કોકરોચ જનતા પાર્ટીનું જે આંદોલન થયું એને હું કોકરોચ જનતા પાર્ટીના આંદોલન કરતાં વિદ્યાર્થીઓનું આંદોલન અથવા યુવાનોનું આંદોલન વધુ કહીશ. કારણ કે આમાં કેટલા લોકો નીટની પરીક્ષા આપનારા કે નીટની આસપાસના લોકો હશે, મોટાભાગના લોકો જે હતા એ માત્ર ને માત્ર યુવાનો હતા, જે લોકો ભરતીઓ ન થવાને કારણે કંટાળેલા હતા, કે જે લોકો પરીક્ષાઓ જુદી જુદા રાજ્યમાં ફૂટી રહી હતી એના સંદર્ભે એ લોકો ત્યાં ભેગા થયા હતા, કે રોજગારીના પ્રશ્નો ઊભા થયા હતા. આ લોકો મીડિયાને ઘેરી રહ્યા હતા અને આમનો રોષ એક જ હતો કે મીડિયા સતત સરકારની પીપોડી બગાડે છે. એટલે મીડિયાએ પણ આમાંથી ટેકઆઉટ આ આખા આંદોલનમાંથી લેવાનું થાય છે કે ન્યુટ્રલ ન રહી શકો તો કોઈ વાંધો નથી, અને ન્યુટ્રલ ન રહેવાય એવો એક હમણાં નેરેટિવ પણ સેટ કરવામાં આવ્યો છે રાઇટ વિંગ્સ દ્વારા, કે ન્યુટ્રલ જેવું કંઈ હોતું જ નથી, ક્યાં તો તમે લેફ્ટ હો છો, ક્યાં તો તમે રાઇટ હો છો, ન્યુટ્રલ જેવું કંઈ હોતું નથી. પરંતુ છતાં પણ હજુ અમે એવું માનીએ છીએ કે તમારું મીડિયાનું કામ છે ઘટનાને એઝ ઇટ ઇઝ મૂકવાનું, મીડિયાનું કામ નેરેટિવ સેટ કરવાનું નથી. અને જે મીડિયા સરકારની અગેન્સ્ટમાં અથવા સરકારની તરફદારીમાં નેરેટિવ સેટ કરે છે એ મીડિયાએ હવે સીધી રીતે ભોગવવાનું આવશે. એટલે મીડિયા કર્મીઓએ પણ આના પરથી એક ટેકઆઉટ લેવાનો થાય છે. ખેર, હું અંગતપણે મીડિયા ઉપર થતા હુમલાના કે પછી જે કોઈ રિપોર્ટર્સના કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં એમની સાથે જે કોઈ પ્રકારની ગતિવિધિ થઈ છે એને કડકમાં કડક શબ્દમાં વખોડું છું. કારણ કે આ રીતે કોઈને પણ હેરાન ન કરી શકાય, એ અમાનવીય છે અને અનકોન્સ્ટિટ્યુશનલ પણ છે. ખેર, આ મુદ્દો એક પૂરો થાય છે. હવે આપણે સરકારની વાત ઉપર આવીએ. આદિત્ય ગઢવી જેવા ગુજરાતના કલાકારો કે પછી અનેક એવા સમર્થકો જે સરકારના હતા અથવા પછી કોઈ ન્યુટ્રલ પણ હોઈ શકે, એમણે એક વાત સતત કહી કે શું એક મંત્રીના રાજીનામાથી સરકારમાં કે પછી સિસ્ટમમાં કોઈ ફેરફાર આવે ખરો? હું પણ એ બાબત સાથે સંમત છું કે એક મંત્રીના રાજીનામાથી સરકારમાં કે સરકારના જે ગવર્નન્સની જે કોઈ પોલિસીઓ હોય કે પછી એની જે કોઈ સિસ્ટમ છે એ સિસ્ટમમાં કોઈ ફેરફાર આવતો નથી. પહેલી વસ્તુ તો એ છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. મૂળતઃ તો આપણે આખા દેશનો આત્મા ભ્રષ્ટ છે. આપણને પણ જો ભ્રષ્ટાચારની તક મળે, અથવા આપણે હાલમાં પણ આપણા સ્તર પર નાના મોટા ભ્રષ્ટાચારો કરતા જ હોય છે, કારણ કે આપણી પોતાની આપણા લક્ષણ જે છે કે આપણે આપણો રસ્તો કરી લેવો છે યેન કેન પ્રકારે, બરાબર. આપણે ત્યાંથી જ કહેવત આવી છે કે મેરા કામ બનતા બાળ મેં જાય જનતા. એટલે સિસ્ટમ ક્યારેય બદલાતી નથી, કારણ કે મૂળભૂત રીતે દેશનો જ આત્મા કરપ્ટ છે. આપણે જ સિગ્નલો તોડવા છે, આપણે જ જાહેર રસ્તાઓ પર થૂકવું છે, આપણે જો હેલ્મેટમાં પકડાયા હોય કે પછી ઇન્કમ ટેક્સમાં દુનિયાભરની ચોરીઓ કરવી હોય, સરકારે જે સ્લેબ વધારી આપ્યા છે, હમણાં આઈટીઆર ભરાઈ રહી છે, એ આઈટીઆરમાં યેન કેન પ્રકારે આપણે આપણી સંપત્તિ નથી બતાવી રહ્યા, અને જે સૌથી નીચેનો સ્લેબ છે એમાં આપણે આઈટીઆર ભરી રહ્યા છે. આ પ્રજા સરકાર પાસે સીધા રહેવાની અપેક્ષા ન રાખી શકે. એટલે સરકારમાં કોઈ ફેરફાર આવવાનો નથી, અથવા સિસ્ટમમાં પણ કોઈ ફેરફાર આવવાનો નથી. પરંતુ એક વ્યક્તિના રાજીનામાથી સરકારમાં શું ફરક પડે એ જે બાબત છે તે એ છે કે હવે અત્યાર સુધી આપણે 2014થી અત્યાર સુધી આપણે જોયું કે નરેન્દ્ર મોદી સરકારની જ્યાં ત્રીજી ટર્મ છે ત્યાં સુધી આ
આ સરકાર જવાબદેહી બાબતે અત્યંત કઠોર હતી. નરેન્દ્ર મોદી સરકાર કે પછી નરેન્દ્ર મોદી સરકારના જે સમર્થકો છે આ તમામ લોકોને ખબર નહીં શું ઇસ્યુ છે, પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો સવાલ પૂછે એટલે એ લોકો તમામ હદો ઓળંગીને એમને ક્યાં તો ચીન પ્રેરિત છે, ક્યાં તો પાકિસ્તાન પ્રેરિત છે, ક્યાં તો મુસ્લિમ છે, ક્યાં તો મુસ્લિમ તરફી છે, ક્યાં તો આતંકવાદી છે, ક્યાં તો આમ છે, ક્યાં તો તેમ છે, નક્સલી છે, અર્બન નક્સલી છે, જાત જાતની ટર્મ લોકોને ચોંટાડે. મુદ્દો તો જવાબ આપવાનો છે. કોઈ પણ ડેમોક્રેસીમાં જવાબ આપવાનો થાય જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિમાનમાં સુદ્ધા પ્રેસ કોન્ફરન્સ કરે છે, એ છાસવારે દર અઠવાડિયે પ્રેસ કોન્ફરન્સ કરે છે. ચલો, અમે એમ નથી કહેતા કે નરેન્દ્ર મોદીએ કે નરેન્દ્ર મોદી સરકારે પ્રેસ કોન્ફરન્સ રોજ કરવી જોઈએ કે અઠવાડિયે એક વખત કરવી જોઈએ. અમે તો બહુ નાના લોકો છીએ, અમે કોણ છીએ નરેન્દ્ર મોદીને કહેનારા. પરંતુ જ્યારે બર્ડ આઈ વ્યૂથી આખી સરકારને અથવા એના ગવર્નન્સને આપણે જોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક એની જવાબદેહી બનતી જ હોય છે, કારણ કે આ લોકતંત્ર છે અને એમાં જવાબ આપવાનો થાય છે. સરકાર જવાબ ન આપી શકે અથવા જવાબ આપવાથી છટકી શકે એ ટ્રિકી બાબત છે. અત્યાર સુધી કોંગ્રેસના સરકારમાં પણ કોણ એકાઉન્ટેબિલિટી રાખતું હતું, જે રાખતું હતું એ ક્યાં તમારી કોઈ માંગો પૂરી કરતું હતું, પરંતુ એ ક્યાંક કોઈક જગ્યા ઉપર આતંકવાદી હુમલો થાય તો પછી શિવરાજસિંહ પાટીલ પાસે રાજીનામું મુકાવી શકતા હતા, ક્યાંક કોઈક જગ્યા ઉપર જરાક આક્ષેપ થાય તો નટવરસિંહ પાસે રાજીનામું મુકાવી શકતા હતા. આ પ્રકારની એકાઉન્ટેબિલિટી એ સરકાર પાસે હતી. આ સરકારમાં હું એમ નથી કહેતો કે હવે છાસવારે રાજીનામું આપો ને હવે રાજીનામું આપ્યું છે એટલે ભવિષ્યમાં પણ તમારે આપવાનું થાય છે. હું રાજીનામા સાથે અંગત રીતે સંમત જ નથી. રાજીનામા આપવાથી શું થાય? આમ જોવા જાય તો ભૂત જાય ને પલિત બેસે, બીજું કંઈ થતું નથી. પરંતુ રાજીનામું ધારો કે તમે આપો છો એવા સમયે સરકાર જે છે એ એકાઉન્ટેબિલિટીમાં માને છે અને જવાબદેહીમાં માને છે, એ એક્ઝામ્પલ સેટ થાય છે. અને આવા સમયે લોકોની સરકારની અંદરની શ્રદ્ધા કે પછી લોકોની સરકારની એની સામે જે દ્વેષ ઊભો થાય છે એ દ્વેષ ક્યારેય ઊભો થતો નથી અને સરકારની અંદરની શ્રદ્ધા જે છે શ્રદ્ધા ટકેલી રહેતી નથી. એની સામે સરકાર સમર્થક જે આખું લેયર છે એ લેયરમાં પછી આઈટી સેલ પણ આવી જાય છે અને જે સમર્થકો છે એ પણ આવી જાય છે કે જે લોકોને આ સ્વાભાવિક આદત છે, જે આદતમાં કોઈ પણ માણસને આતંકવાદી ચિતરી દેવાના, પાકિસ્તાની ચિતરી દેવાના, નક્સલી ચિતરી દેવાના, અર્બન નક્સલી ચિતરી દેવાના, જાત જાતની ટર્મ આપી દેવાની. આ કારણોસર લોકોમાં હમણાં અત્યંત દ્વેષ અને અત્યંત રોષ પ્રવેશી ગયો છે. અને આનું જો એસેસમેન્ટ તમે દિલથી કરશો ને તો પ્રજાને નરેન્દ્ર મોદી સામે કે નરેન્દ્ર મોદી સરકાર સામે કોઈ દ્વેષ નથી, પરંતુ સૌથી વધુ દ્વેષ નરેન્દ્ર મોદી સરકારના સમર્થકો સામે છે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સામે છે, જે સમર્થકો માત્ર ને માત્ર દેશપ્રેમની વાતો કરે છે અને સામેનો માણસ પછી ભલે ને એ ટેક્સ ભરતો હોય, ભલે ને એણે દેશની વિરુદ્ધમાં કોઈ કૃત્ય ન કર્યું હોય અને પોતાના દેશને એટલું જ ચાહતો હોય, પરંતુ એની પોલિટિકલ આઈડિયોલોજી જુદી હોય એટલે એને આતંકવાદી ચિત્રે, એને બુદ્ધિ વગરનો ચિત્રે, એને માટે ગમે એવી ગાળો દે તો લોકો આ બધી વસ્તુ બહુ ઝાઝા સમય સુધી સાંખી લેતી નથી. એટલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી આપણે એમ ન કહી શકીએ કે હવે બધું સરખું ચાલશે. અને હું તો એમ પણ કહું છું, આ કદાચ કોઈને ખોટું લાગી શકે, 140 કરોડનો દેશ છે, 29-30 આપણે ત્યાં રાજ્યો છે, અલગ અલગ જુદી જુદી સરકારો, અલગ અલગ જુદા જુદા ગવર્નર્સ કામ કરી રહ્યા છે, અલગ અલગ જુદા જુદા સ્તરની, અલગ અલગ જુદા જુદા લેયરની બ્યુરોક્રેસી કામ કરી રહી છે. એવા સમય આવડા મોટા દેશમાં એકાદ પેપર ફૂટી શકે, ફૂટે જ, કારણ કે આ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ એક્ટ છે, કલેક્ટિવ એક્ટ નથી હોતું. તો એ ઇન્ડિવિજ્યુઅલ જે ક્રાઇમ હોય છે એ ક્રાઇમને તમે કલેક્ટિવ ક્રાઇમ તરીકે ન ચિતરી શકો કે ભાઈ જે પેપર ફૂટ્યું છે એમાં નરેન્દ્ર મોદી સરકારનો હાથ છે. પરંતુ આ લોકોની પણ માંગ એ હતી કે પેપર ફૂટ્યું એમાં નરેન્દ્ર મોદી સરકારનો હાથ હોય કે ન હોય એવું કોઈ પૂછતું જ નથી. મુદ્દો એ છે કે આવું પેપર ફૂટે છે તો નરેન્દ્ર મોદી સરકાર કરે છે શું અને એની જવાબદેહી કેટલી અને અમારા ભવિષ્યનું શું. અને આ તો ખાલી પેપર ફૂટવા બાબતની વાત છે. ભરતીઓના પ્રશ્નો હજુ ઊભેલા છે, રોજગારીના પ્રશ્નો હજુ ઊભેલા છે અને આ લોકો જે લોકોએ જ તમને ચૂંટ્યા છે એ લોકો તમને જ સવાલ પૂછવાના છે. એ લોકો પાકિસ્તાનમાં જઈને મોદીને નથી પૂછી શકવાના, એ લોકો શી જિનપિંગને નથી પૂછી શકવાના, પરંતુ એ લોકોએ પોતાની જ ચૂંટેલી સરકારને, પોતે જ ચૂંટેલી સરકારને આ સવાલ પૂછવાના છે અને સવાલ પૂછી શકાય. આ એક હેલ્ધી ડેમોક્રેસીમાં આનો અવકાશ હોવો જ જોઈએ. જે ભાજપ સમર્થકોએ પાછલા કેટલાક વર્ષોથી આનો છેદ ઉડાવી દીધો છે, જેને કારણે પણ લોકોમાં કેટલો બધો દ્વેષ જોવા મળે છે. ખેર, હાલમાં હવે સીજેપી આ આંદોલન સમેટી રહી છે કે નથી સમેટી રહી એની કોઈ જાહેરાત થઈ નથી. કેટલાક લોકો અત્યંત ઉછાછડા થઈને હવે નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઈએ, નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઈએ એવી પણ વાતો કરી રહ્યા છે. પરંતુ જો સરકાર બેકફૂટ પર ગઈ હોય, પરમ દિવસથી રાતથી સરકારે સોનમ વાંગચુકના અફવા તોડાવડાવ્યા હોય, એમની સાથે વાટાઘાટો કરી હોય કે પછી વડાપ્રધાને પોતે જે અત્યાર સુધી કોઈ જગ્યા ઉપર ઉલ્લેખ નહોતા કરતા એ સેલ્ફી વિડીયોમાં આવીને ફ્રેન્ડ્સ તરીકે
જેનઝીની ભાષામાં જેનઝી સાથે વાત કરી રહ્યા હોય, એ વડાપ્રધાને આજે ધારો કે ધર્મેન્દ્ર પ્રધાને પોતે આપ્યું છે, હાલમાં એ પ્રકારનું ચિત્ર છે, પરંતુ અંતતઃ તો નરેન્દ્ર મોદી સરકારમાં જ આ નિર્ણય લેવાયો છે. તો જ્યારે રાજીનામું અપાઈ ગયું છે ત્યારે હવે લોકોની પણ એ જવાબદારી બને છે કે આ આંદોલન જે છે એ વહેલી તકે સમેટી લેવાય. આંદોલન સમેટાઈ જાય છે ત્યારે પોતાની જીત, એમાં કોઈ મોટી જીત નથી, પોતાની ડેમોક્રેસીમાં, પોતાની લોકશાહીમાં પોતાના દ્વારા ચૂંટાયેલા લોકો પાસે તમે જવાબ માંગ્યો છે અને તમારા જ લોકોએ તમને મોડો તો મોડો પરંતુ જવાબ આપ્યો છે. હવે તમારી પણ એ જવાબદેહી બને છે કે તમે અત્યંત શાંતિપૂર્ણ રીતે આ આંદોલન પૂરું કરો, જેસે તેની સ્થિતિમાં આવો અને ખાસ તો એવી કોઈ પણ પ્રકારની બયાનબાજી અથવા એવા કોઈ પણ પ્રકારના શો ઓફથી બચીને પોતાના કામ ધંધે લાગી જાઓ. કારણ કે આવી કોઈ પણ સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી લેનારા લોકો આમાં છૂટો દોર મળી જતો હોય છે, જે આપણે જોયું પણ છે કે પાછલા કેટલાક દિવસોમાં જે લોકો વિપક્ષમાં હતા એમણે પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી લેવાનો પ્રયત્ન કર્યો. જે રીતે રાહુલ ગાંધીએ વડાપ્રધાનના ઘરની બહાર ઉપવાસ અને આંદોલનો ચાલુ કર્યા, કે પછી સમાજવાદી પાર્ટી જંતર મંતર પર જઈને પહોંચી, આવું બન્યું. અને આમ જોવા જઈએ તો કેન્દ્રીય આપણી જે ચૂંટણી છે એ આમ ઢોકળી છે, આપણે જોઈ શકીએ એટલા અંતરે છે. ઉત્તર પ્રદેશમાં અને પંજાબમાં ચૂંટણીઓ સાવ ઢોકળી છે, આપણે જોઈ શકીએ એટલા અંતરે છે. એવા સમયે આવા કોઈ પણ આંદોલનોને પોલિટિકલ મુવમેન્ટ બનાવવાથી આપણે બધાએ બચવું જોઈએ. એટલે અત્યાર સુધી બહુ પોઝિટિવ જ થયું છે. અભિષેક દીપકેથી લઈને તમામ CJPના જે લોકો છે એમણે આને પોલિટિકલ મુવમેન્ટ બનવાથી બચાવી છે, જેના કારણે અન્ના આંદોલનમાંથી જે રીતે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો જન્મ થયો એવું અત્યાર સુધી હાલ આ બોલાઈ રહ્યું છે ત્યાં સુધી નથી થયું. અને હું આવી રીતે પોલિટિકલ પાર્ટીઓ જે જન્મે છે એવી પોલિટિકલ પાર્ટીઓનો અંગત રીતે મને બહુ ગમતું પણ નથી, કારણ કે આ પોલિટિકલ પાર્ટીઝ જે છે અનુભવનો કે પછી એમના અભ્યાસનો અભાવ હોય છે ને એ જાજુ કંઈ ઉકાળી શકતી નથી. એ સિસ્ટમ જે રાધર એ લોકો પણ જે વર્ષોથી ચાલતી આવેલી સિસ્ટમ છે એમાં ઢળી જતા હોય છે, જે અરવિંદ કેજરીવાલના કિસ્સામાં આપણે બધાએ જોયું છે. એટલે ઓવરઓલ આ આખું જે આંદોલન છે એ આંદોલન હવે એવું લાગે છે કે સમાપ્ત થવું જોઈએ. બાકી આમાં કંઈ ધર્મેન્દ્ર પ્રધાન પાસે રાજીનામું લઈ લીધું તો કંઈ મીર મારી લીધો કે એવી કોઈ જીત મેળવી લીધી એવું કશું નથી. અલબત્ત સરકાર બેકફ્રન્ટ પર ગઈ છે, બેકફૂટ પર ગઈ છે, પરંતુ એનો અર્થ એ પણ નથી કે આ સરકાર નકામી છે, કે આ સરકારને હવે બતાવી દઈશું કે આ સરકારનું હવે ધનોત કાઢી નાખીશું, એવું કશું થતું નથી. આપણે સ્વસ્થ લોકશાહીમાં માનવું જોઈએ અને આ જે સરકાર છે એ ચૂંટાઈને આવી છે અને લોકોએ એમને ચૂંટ્યા છે. ઓન અ સેમ નોટ IT સેલ તો એનું કામ છે અને એમને એનો પગાર મળતો હોય છે, એટલે IT સેલ એ કામ કરતું હોય છે. પરંતુ જે લોકો ભારતીય જનતા પાર્ટીના અથવા નરેન્દ્ર મોદી સરકારના કટ્ટર સમર્થક છે અથવા દ્રઢ સમર્થક છે, એમણે કોઈને વિશે પણ છેલ્લી કટનું ઘસાતું લખવા કે બોલવાથી બચવું પડશે. કારણ કે આ એ દ્રષ્ટાંત જીવન છે કે અત્યાર સુધી જે સરકાર એકાઉન્ટેબિલિટીથી ડરતી તો નહોતી પરંતુ ગણતી જ નહોતી કે તમે કોણ અમને પૂછનારા. પછી એ PM કેર ફંડ હોય કે પછી કોઈ પણ બાબત હોય, એમાં જે સરકાર એકાઉન્ટેબિલિટીથી એને કોઈ લેવા દેવા નથી, એ સરકાર જો સોનમ વાંગચુક પાસે પણ પહોંચી શકતી હોય, રાત્રે 12:30 વાગે એક વખત જવાહરલાલ નહેરુએ અડધી રાતે પ્રવચન આપેલું હતું જ્યારે દેશ આઝાદ થયેલો ત્યારે, અને બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડધી રાતે પ્રવચન આપ્યું છે. આ રીતે બેકફૂટ પર જઈ શકતી હોય તો તમારા ઘર સુધી પણ લોકોના આક્રોશનો રેલો આવી શકે છે. એટલે આ લોકશાહી છે, એમાં આરોપ પ્રતિ આરોપ ચાલી શકે, પરંતુ આપણે સૌએ દડો લેવાનો છે કે આપણી લોકશાહીમાં દ્વેષશાહી, દુશ્મનાવટ કે પછી અંગત હુંસાતુસી ન હોવી જોઈએ. કારણ કે આ અંગત હુંસાતુસી અલ્ટિમેટલી તમને નુકસાન કરશે કે ન કરશે, આ રાષ્ટ્રને અત્યંત મોટું નુકસાન કરશે. ધન્યવાદ.